તો આ સંતોએ આવો પરિશ્રમ કર્યો છે એટલે આ લોકની અંદર લોકો ખ્યાતિ પ્રાપ્ત કરવા માટે અથવા તો ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ એના માટે એમાં દાખલો શું નામ આવે એટલા માટે કેટલો દાખલો કર્યો છે. તો ફિલિપાઇન્સમાં બધા વારે દર 15-20 દિવસ થાય ને કંઈક તો પેપરમાં આવે જ કે આજે આણે આમ કર્યું. ફિલિપાઇન્સમાં એક બાઈ હતી, એ 700 સર્પ સાથે આવડી મોટી કાચની કેબિન બનાવી હશે. કાચની કેબિન એટલે આપણે માની લઈએ 4-5 ફૂટ પહોળી હશે ને 7-8 ફૂટ લાંબી હશે, અને આખું આમ કાચથી ઢાંકી દીધું છે, ખોખું કહીએ ને એવું. 700 સાપ સાથે 15 દિવસ એ બા એકલી રહી. 700 સાપ સાથે. આપણે તો સાપ જોઈએ ને તરત રાડ પાડીએ. ખ્યાલ આવ્યો? જર્મની અને ઓસ્ટ્રિયા 2 દેશો છે, નજીક જ છે. હવે એક દેશની હદ અને પછી બીજા દેશ વચ્ચે છે ને મોટી ખાઈ છે, કેટલી 3000 ફૂટ કે 3000 મીટર ઊંડી. હવે આમાં તો શું છે કે કોઈકને કંઈક કરવાની લગ્ન લાગવી જોઈએ. આપણને હજુ સુધી કોઈ દિવસ એવી લગ્ન નથી લાગતી કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી છે. તો એક કપલ હતું, એને વિચાર થયો કે આપણે કંઈક નવું કરીએ, એટલે એમણે બહુ દાખલો કર્યો. અને સમજી લઈએ કે આ બાજુ ખાઈની આ દિશામાં જર્મની પ્રદેશ આવેલો છે, અને ખાઈની પેલી બાજુના ઓસ્ટ્રિયા દેશ આવેલો છે. હવે આ અંતર કેટલું બધું હશે? 2-4 હજાર ફૂટ હશે, 1.5-પોણો કિલોમીટર તો હોવું જોઈએ ને. એની ઉપર દોરડું બાંધ્યું. આપણે માની લઈએ બળદને બાંધવાનું આવે, દોરડું આવે, કદાચ એથી પણ 1-2 મિલીમીટર જાડું હોય, પણ એવું દોરડું બાંધ્યું. પહેલા પોતે કેટલી બધી પ્રેક્ટિસ ઘરે અને બીજે ત્રીજે કરી હશે, પણ એ દોરડા ઉપર સાયકલ ચલાવીને પતિ પત્ની 2 આ છેડેથી આ છેડે ગયા. આપણા કલ્પના થાય છે? નીચે પડે તો શું થાય? ખીણમાં પડે, અને ઝાડ ને હિંસક પશુઓ કેટલું બધું હોય, અને એમાં પણ સાયકલ ચલાવતા એક દોરડું હશે, એની પત્ની લટકી નીચે, અને એનો પતિ છે ને એને હેન્ડલ ઉપર રહીને પકડીને શીર્ષાસન કર્યું, અને વળી પાછા 2 ગોઠવાઈ ગયા અને પેલા છેડે પહોંચ્યા. કેવું જબરજસ્ત કહેવાય. હમણાં જ આપણે વાત થઈ હતી, આ નાયાગ્રા ધોધની વાત તો ઘણી બધી આવી ગઈ છે. એક ભાઈએ અભ્યાસ કર્યો, એટલો બધો અભ્યાસ કર્યો. હવે નાયાગ્રા ધોધ બહુ પહોળો છે. એક છેડો અમેરિકામાં છે ને એક છેડો કેનેડામાં છે. એની ઉપર દોરડું બાંધીને એની ઉપર ચાલ્યો. એની ઉપર નીચે કેટલો બધો મોટો ધોધ છે, દુનિયાનો જે મોટા ધોધ ગણાય છે એમાંનો પહેલો નંબર એનો આવે છે. હવે એ ધોધ ઉપર પોતે ચાલ્યો. પછીથી બીજી વખતે છે ને 2 મણ કે 4 મણ વજન ઉપાડીને ચાલ્યો. બધાએ ખૂબ તાળીઓ પાડી, કારણ જાહેરાત કરેલી એટલે હજારો માણસો જોવા આવેલા. ત્યાર પછી એણે કહ્યું કે કોઈકને મારી સાથે આવવું હોય તો મારા ખભે બેસાડીને અહીંથી અહીં લઈ જવું. કોઈ તૈયાર ના થયું. આપણને બધાને છે ને આ દેહને વિશે આટલું બધું સારું કંઈ થશે તો આવા તો અસંખ્ય પ્રસંગો છે. પહેલામાં પહેલું તો એની માટે શું છે કે અતિશય શ્રદ્ધા જોઈએ. પછી સાહસ કરવાની વૃત્તિ જોઈએ, હિંમત જોઈએ, અને છેલ્લું આવે છે પુરુષાર્થ. તેમ આપણે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી છે. એવું હવે કઠણ એટલા માટે છે કે આપણે અનંત જન્મથી, કેટલા જન્મથી? અનંત જન્મથી આ જગતની અંદર ખૂંચેલા છીએ. શ્રીજી મહારાજે પ્રથમના 21માં કહ્યું કે જયારે પશુના દેહ ધર્યા હશે ત્યારે પોતે
કૂતરાના દેહમાં અનંત કૂતરીને પોતે એકલો ભોગવતો હશે. હા, તો મહારાજ કે છે આ જગતમાં જેટલા પુરુષ છે એટલા પુરુષને સ્ત્રીના દેહ ધરીને એને પોતાના પતિ કર્યા છે. અને પુરુષે આ જગતની અંદર જેટલી સ્ત્રીઓ છે એને પોતાની સ્ત્રી કરી છે. હવે એને લીધે આપણને એનો ફેર એટલો બધો ચડી ગયો છે ને કે આ જન્મમાં પણ હા, છોકરો મોટો થાય ને એટલે પહેલા તો એને અહમમત્વ થાય કે આ મારા બાપ છે ને આ મારી માં છે. જેમ 24 કલાક એનું જ ચિંતન રહ્યા કરે, અને કંઈક પણ થાય એટલે એની માતાના ગળે વળગી પડે. અને જયારે મોટો થાય ત્યાર પછીથી આપણે એને પૂછીએ તારે સાધુ થવું છે નહીં, અને કે તારે લગ્ન કરવા છે તો હા. એનો અર્થ કે આપણને પુરુષને સ્ત્રીમાં પ્રીતિ થાય છે ને સ્ત્રીને પુરુષમાં પ્રીતિ થાય છે. હવે વર્ષો જૂનો અભ્યાસ. હા, અને એવા પછી એને ભગવાનના સ્વરૂપમાં પ્રીતિ કેવી રીતે થાય એ ઉતરતો ઢાળ છે, જલ્દી ઉતરી જવાય. અને આ જે ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખવી ને એ ચડતો ઢાળ છે, અને એમાં આપણે કહીએ કે અતિશય ઊંચો છે. આમ સામાન્ય ધીરે ધીરે ઊંચું જવાતું હોત તો ઠીક છે, બહુ કઠણ છે. એટલે શ્રીજી મહારાજે કહ્યું કે કઠણમાં કઠણ સાધન, હિમાલય ચડવો એ કઠણ નથી. બે દેશ વચ્ચે દોરડું બાંધીને ચાલવું એ કઠણ નથી. એ તો બધા આ લોકની ખ્યાતિ માટે લોકો સાહસ કરે છે, પણ ભગવાનની પ્રાપ્તિ માટે અંતઃકરણની અંદર શાંતિ અને પૂર્ણકામની પ્રતીતિ થાય. અક્ષરધામનું જેને કહેવાય ને કે આપણને પ્રાપ્તિ થાય ને છતી દેહે પણ અંતરમાં અક્ષરધામ આપણને મળ્યું છે, આપણે અક્ષરધામમાં જ બેઠા છીએ એવું અનુભવ પ્રાપ્ત થાય. હા, એને માટે જેને દાખલો કરવો છે ને એની વાત છે આ. તો શ્રીજી મહારાજે આ સાધન પ્રવર્તાવ્યું છે. અખંડ વૃત્તિ રાખવી એટલે 24 કલાક કઈ બાળા જ ફેરવવી એવું નથી. બીજી ક્રિયા કરતા કરતા પણ રે. પર્વતભાઈ ખેતરમાં હળ હાંકતા હતા, છતાં પણ શ્રીજી મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખતા હતા. ખેતરમાં હળ હાંકતી વખતે ભજન કરતા હશે, પણ બપોરનો સમય થયો અને એમને એમ થયું કે મહારાજને જમાડવાનો, તો પોતે માનસી કરવા લાગ્યા. હવે એને કેટલી વૃત્તિની મહારાજની મૂર્તિ સાથે વૃત્તિ જોડાઈ ગઈ હશે કે જાણે આમ શ્રીજી મહારાજ પ્રત્યક્ષ જમે છે એવી રીતે રોટલો ને દહીં મહારાજને જમાડવા લાગ્યા. અને એમના જે નોકર કે પછી એમના સંબંધી ભાઈ હતા એને થયું કે આ પર્વતભાઈ હળ એકદમ ઊભું કેમ રાખ્યું છે ને આમ ઊભા ઊભા ઝૂકે ચડી ગયા, શું આંખો મીચેલી હતી. એમણે સહેજ દોરડી હલાવી એટલે પેલા બળદ તો આગળ ચાલે ને, અરે તરત જ પર્વતભાઈના હાથમાંથી દહીં રોટલો નીચે પડ્યા. એમના ભાઈ દંગ થઈ ગયા કે શું છે આ, કે હું મહારાજને થાળ જમાડતો. તો આવા હરિભક્તો પર્વત આ છે ને સહેલું નથી. પર્વતભાઈએ એમના ખેતરમાં જે કામ કરનારા મજૂરો હતા હા, એ બધાને માળા આપી અને કહ્યું કે 10 મિનિટ ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીને માળા ફેરવો. તો એક માળા કોઈએ ફેરવી, કોઈ 2 ફેરવી, અને બધા ઉભા થઈ ગયા કે આ અમને પસંદ, આ નહીં ફાવે. હવે 10 માળા ભગવાનના સ્વરૂપમાં વૃત્તિ રાખીને ફેરવવી જોઈએ, કારણ કે મજૂરો આ માર્ગે કોઈ દિવસે ચાલ્યા જ નથી. મહારાજે પેલા હરિજનને પૂછ્યું તું બોલ આત્મા છું, એટલે બોલ્યો. 100 વાર બોલાયું કે તમે કહો છો એટલે બોલું છું, બાકી છું તો હું હરિજન જ. એમ આપણે અનંત જન્મનો ઢાળો પડી ગયો છે, અનંત જન્મનો ઢાળો પડી ગયો છે. જેમ આપણને અંતરમાં એક વાત બની ગઈ છે કે હું પટેલ છું, બ્રાહ્મણ છું, ક્ષત્રિય છું. હા, એવું જે મનાઈ ગયું છે ને એ આપણને કોઈ ગમે તેટલું કરે ને તોય જલ્દી છૂટતું નથી. એમ શ્રીજી મહારાજ કહે છે કે અમારી ભેગો રહેતો હોય, અમારી ભેગો રહેતો હોય તો પણ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાનો. હવે એ તો ક્યારે રે, જ્યારે કઈ મહિમા સમજાય ને
મહિમા સમજાય ને, આપણા ખિસ્સામાં કંઈક જોખમ હોય ને અને આપણે જતા હોઈએ તો 24 કલાક આપણો હાથ તો ખિસ્સા ઉપર આપણને એમ થાય ને કે મારી પાસે આટલા હીરા છે અથવા તો આટલું કંઈક ઘરેણું છે, એમ એનું જાણપણું હોય તો એ રે. અને કોણ આપણા બધાનો અભ્યાસ એવો છે ને કે આપણે જયારે માનસી પૂજા કરવા બેસીએ અથવા ધ્યાન કરવા બેસીએ, ધ્યાનમાં જે કહીએ ને અષ્ટાંગ યોગનું જે ધ્યાન લખ્યું છે, યમ નિયમ આસન પ્રાણાયામ પ્રત્યાહાર ધારણા ધ્યાન અને સમાજ, એ જે ધ્યાન છે તો આપણે માટે બહુ જ કઠણ છે. સંકલ્પ રહિત થઈને ધ્યાન કરવું એ તો કૃપાનંદ સ્વામીના અંગની વાત છે. પણ સામાન્ય ધ્યાન ગુણાતીતાનંદ સ્વામી શું કહે છે કે ભગવાનના મહિમાનો સતત વિચાર કરવો, સતત વિચાર કરવો. ઓહો, શું શ્રીજી મહારાજ, અનંત અનંત જેને કહેવાય ને, ધામના પતિ, માયાપરના પુરુષ, અક્ષરધામના રહેનારા, જે કોઈ દિવસથી આપણને દર્શન ન થાય. મહારાજે મુક્તાનંદ સ્વામીને કહ્યું કે પ્રકૃતિ પુરુષના લોકમાં અમારો કોઈને અમારો સંબંધ નથી, પ્રધાન પુરુષના લોકમાં કોઈને અમારો સંબંધ નથી. પછી મહારાજ કહે છે ગોલોક વૈકુંઠ શ્વેતદ્વીપ બદ્રિકાશ્રમ ત્યાં કોઈને અમારો સંબંધ નથી. ત્યારે મુક્તાનંદ સ્વામી કહે છે મહારાજ અહીં કોઈને પુરુષોત્તમનો સંબંધ હોય તો પછી એટલી જ વાત સમજવાની છે, અક્ષરધામના મુક્તને અમારો સંબંધ છે કાં તમને છે, બીજા અવાંતર કોઈને નથી. એમ શ્રીજી મહારાજ કહે છે. એમ એવો જો મહિમા મહારાજે કહ્યું છે, દરરોજ મહિમાનો વિચાર કરવો, દરરોજ મહિમાનો, તો એ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ થઈ કહેવાય. પછી જેમ જેમ મહિમા અંતરમાં દ્રઢ થતો જશે ને તેમ તેમ પછીથી આ જગતના ભલે આપણે નોકરી કામ ધંધો બીજું કરતા હોય એ આપણો વ્યવસાય, છતાંય પણ અંતરની અંદર તો શ્રીજી મહારાજનું ભજન સબકોન્શિયસ માઇન્ડમાં થતું જ હશે. તો એવી અદ્ભુત વાત મહારાજ આ વચનામૃતમાં કરે છે. કઠણમાં કઠણ સાધન, તો એવું જે શ્રીજી મહારાજના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવી. ગુણાતીતાનંદ સ્વામીએ શિવલાલને કહ્યું કે તમે આટલો ટાઈમ અમારો સમાગમ મૂકીને બજારમાં ગયા, શું સારું કર્યું. લોધિકાના અભયસિંહને કહ્યું કે અહીં બેઠા બેઠા લોધિકાનું કામ નહીં થાય. ગુણાતીતાનંદ સ્વામી તો સ્પષ્ટ વક્તા હતા, જેમ કેવું ઘટે એમ તડફડ કહી દેતા હતા. છતાં તો આપણે જેટલો ટાઈમ કથામાં બેસીએ છીએ એટલો ટાઈમ તમને એમ લાગે છે કે અહીં બેઠા બેઠા ઘરનું કામ થશે, તો એટલો ટાઈમ જો આપણે અહીંયા આગળ વૃત્તિ સ્થિર કરવાનો પ્રયત્ન કરીએ, પછી બીજો વિચાર કરવાનો કે જમતી વખતે, પછી રાત્રે સુવા જઈએ ત્યારે મહારાજની સ્મૃતિ કરીને કે 5 માળા ફેરવીને શું, ત્યાર પછી બીજો ટાઈમ કોઈ આમ ઘરમાં આપણે નવરા બેઠાઈએ તો કંઈક વચનામૃત વાતો જીવન ચરિત્ર કંઈક વાંચવાનો અભ્યાસ કરીએ. પણ જેમ જેમ આ સંબંધી અભ્યાસ વધારતા જઈએ તેમ તેમ વૃત્તિ અખંડ રહેતી જાય. શ્રીજી મહારાજ કહે છે કે ડાંગર છે ને એ 3-4 વર્ષની જૂની થાય ને પછી એને વાવો ને તો ઉગે નહીં. એને ડાંગરમાંથી ચોખા જુદા કરીને ખાવું હોય તો ખાવાના ઉપયોગમાં આવે, પણ ઉગાડવાના ઉપયોગમાં ના આવે. એમ આપણે જેટલો વધારે અભ્યાસ કરીશું ને પછી આપણને કોણ જાણે કેમ જગતના પદાર્થ ઓટોમેટિક એટલે કે સહજ સ્વભાવે ધીમે ધીમે એની વિસ્મૃતિ થઈ જશે. તો એવો અખંડ વૃત્તિ રાખવાનો શ્રીજી મહારાજ અતિશય આગ્રહ કરે છે. અને એમાં પણ ભગવાનની ને મહારાજની આ સત્સંગની સેવા કરતા કરતા આપણે કોઈને કથા વાર્તા કરતા હોઈએ તો એ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ છે. આપણે ઘરમાં કંઈક ક્રિયા કરતા હોઈએ અને જો મહારાજને યાદ કરીને મહારાજ જમો સ્વામી જમો એમ તો પણ એ ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ છે. એવું માનીને ભગવાનની દિવસમાં જેટલી વધારે સ્મૃતિ થાય, આ સત્સંગીમાં અતિશય પ્રીતિ કરવી, ભગવાનના ભક્તનો પક્ષ રાખવો, અથવા તો કોઈ પણ દિવસ ક્યારેય ભગવાનના ભક્તને વિશે એની દેહની ક્રિયા દેખાય તોય પણ એનો અભાવ ના આવે. મોટા પુરુષને વિશે એવી ક્રિયા દેખાય તોય પણ એનો અભાવ ના આવે. એ બધું જ મહારાજ કહે છે કે ભગવાનના સ્વરૂપમાં અખંડ વૃત્તિ રાખવાનો જુદા જુદા પાસા છે. પછી ફૂલચંદ ભાઈએ મહાપુરુષ દાસને પૂછ્યું, તમે આ પ્રાગજી ભગતને કેવા સમજો છો
અને તેમાં તમે શું દીઠું છે તે અમને કહો. ત્યારે મહાપુરુષદાસ સ્વામીએ ઉત્તર કર્યો, અમે એમને એકાંતિક ભક્ત સમજીએ છીએ. તેમના ઉપર અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીનો બહુ રાજીપો થયો છે અને અમને પણ એમના પ્રસંગથી સ્વામી અક્ષર છે એમ નિશ્ચય થયો છે. વળી એમના સમાગમથી અંતરમાં સુખ વર્તે છે. પછી ફૂલચંદભાઈએ કહ્યું, વચનામૃતની સાખે એમના વિશે તમે જે ઠરાવ કર્યો હોય તે અમને સમજાવો. પછી મહાપુરુષ દાસ તો કંઈ બોલ્યા નહીં, પરંતુ નારાયણચરણ દાસે કહ્યું, ગરડા પ્રથમ પ્રકરણ 27ના વચનામૃતમાં સત્પુરુષના લક્ષણવાળાનો જે મહિમા કહ્યો છે તેવા લક્ષણવાળા ભગતજીને અમે જાણીએ છીએ. ત્યારે વિઠ્ઠલભાઈએ પૂછ્યું, ગરડા પ્રથમ પ્રકરણ 27ના વચનામૃતમાં શું કહ્યું છે તે કહો. આ સાંભળી નારાયણચરણ દાસે ભગતજી સામું જોયું, એટલે ગરડાના સાધુ ભેગા શાસ્ત્રી યજ્ઞપુરુષ દાસી બેઠા હતા. તેમના તરફ આંગળી કરીને ભગતજીએ કહ્યું, એ બધાનું કપટ આ નાના સાધુ જેવું છે, તેવું કહેશે, માટે તેમને પૂછો. ત્યારે સર્વે તેમને કહ્યું, તમે કહો. નાના સાધુ યજ્ઞપુરુષ દાસે વિચાર્યું કે ભગતજીનું સ્વરૂપ જેવું છે તેવું ઉઘાડું કરવાનો પ્રસંગ મળ્યો છે અને ભગતજીને પણ સત્પુરુષના ગુણ, લક્ષણ વગેરેનું પ્રતિપાદન કરાવવાની ખાસ ઈચ્છા છે. એમ વિચારી તેમણે વિઠ્ઠલભાઈ તથા બીજા હરિભક્તો સમક્ષ વાત કરી કે ગરડા પ્રથમ પ્રકરણ 27માં વાત શ્રીજીએ કરી છે કે ભગવાન ભજવાની સર્વેને મરજી છે, પરંતુ આવા લક્ષણો વાળા ભગવાન સર્વે પ્રકારે નિવાસ કરીને રહે છે. એટલે હાથમાં હાથ, આંખમાં આંખ, કાનમાં કાન, મુખમાં મુખ આદિ સર્વ અંગમાં નિવાસ કરીને રહે છે. તેની વ્યક્તિ જે આ સર્વ જગતના કરતા હરતા એક ભગવાન છે તથા તેમણે જે જે આશ્ચર્ય પૂર્વે કર્યા છે, વર્તમાનમાં કરે છે અને હવે પછી કરશે, સર્વે આશ્ચર્ય આ અમને મળ્યા છે. ભગવાન તેમના કર્યા જ થાય છે એમ જાણી તે પ્રત્યક્ષ ભગવાનને સર્વોપરી કરતા સાકાર અમને પ્રગટ જાણીને સર્વ પ્રકારે તેમાં જોડાઈ જાય. એવી પ્રત્યક્ષ ભગવાનને વિશે પ્રથમ તો દઢ નિશ્ચા હોય.